સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં જળબંબાકાર, કુદરતનો પ્રકોપ, વાવ, થરાદ અને સુઈગામમાં સર્જાયો વિનાશ, લોકો જળબંબાકાર સ્થિતિમાં ફસાયા, તંત્ર નિષ્ફળ। ડીસામાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, ભારે પવન અને વરસાદથી વૃક્ષો ધરાશાયી, વીજ પુરવઠો ખોરવાયો, જનજીવન અસ્તવ્યસ્ત। તો થરાદ વાવ સુઈગામને જોડતો મુખ્ય માર્ગ બંધ, હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો, મુસાફરો ફસાયા। બિહારમાં કોંગ્રેસના નેતાની વિવાદાસ્પદ ટિપ્પણીથી રાજકીય મોરચે ગરમાવો, બનાસકાંઠામાં ભાજપ મહિલા મોરચાનો ઉગ્ર વિરોધ। અંબાજીના પાવન મેળામાં અણછાજતા નાચગાન ઉપર કલેક્ટરની કડક ટકોર, સંસ્કૃતિના સન્માનની હાકલ, ભાદરવી મેળાની ગરિમા જાળવવા કડક પગલાં, ભજનો અને ગરબાનું સન્માન કરવા આદેશ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં વરસાદે વિનાશક રૂપ ધારણ કર્યું છે। વાવ, થરાદ અને સુઈગામ પંથકમાં પૂર જેવી પરિસ્થિતિને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે। સુઈગામ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 16 ઇંચ જેટલો વરસાદ રેકોર્ડ બ્રેક વરસાદ ખાબક્યો છે, જેને કારણે ગામડાઓમાં ઘરોમાં 5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। લોકો આખી રાત પાણીમાં વિતાવા મજબૂર બન્યા છે। આ ભયજનક પરિસ્થિતિમાં કોઈની મદદ કરી શકે તેમ નથી અને સ્થાનિકો પાણી અને દૂધ જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે વલખા મારી રહ્યા છે। આ પરિસ્થિતિની કારણે જિલ્લાના 279 ગામોમાં અંધારપટ છવાયો છે, જ્યારે 13 ગામોનો સંપર્ક તૂટી ગયો છે। પૂરની આ સ્થિતિમાં ખેડૂતો સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા છે। ભારે વરસાદને કારણે ખેતરો સંપૂર્ણ જળબંબાકાર થઈ ગયા છે અને મોટાભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને કારણે ખેડૂતો પોતાના ખેતરો સુધી પહોંચી શક્યા નથી। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। નાળાબેટ ખાતે પણ વરસાદને કારણે રણમાં દરિયા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। બનાસકાંઠાના આ પૂરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે। સૌથી પહેલા વાત કરીએ બનાસકાંઠાના થરાદની। થરાદમાં આપ ફાટ્યું છે। છેલ્લા 36 કલાકથી સતત વરસી રહેલા ધોધમાર વરસાદ અને ભારે પવનના કારણે થરાદ સહિત સમગ્ર પંથકની હાલત કફોડી બની છે। શહેરમાં જ 14 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। થરાદ શહેર 2015-2017ના પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે। શહેરની તમામ સોસાયટીઓ, સરકારી કચેરીઓ અને પ્રાંત અધિકારીના બંગલામાં પણ પાણી ઘૂસી ગયા છે। થરાદ તાલુકાની અંદર છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ પડ્યો। વરસાદને લઈને થરાદના અનેક જે વિસ્તારો હતા એ વિસ્તારો પાણીની અંદર ગરકાવ હતા। અત્યારે આપણે વાત કરીશું, આ છે થરાદની ગણેશનગર સોસાયટી। આપ જોઈ શકો છો, આ ગણેશનગર સોસાયટી અંદર અત્યારે પાણીથી ચારે બાજુ પાણી અને તમામ જે રહેવાસીઓને અમુક લોકોના મકાન ખાલી કર્યા। અમુક જે લોકો છે આપ જોઈ શકો તો પોતે પોતાના બીજા માળ ઉપર ચડી અને લોકો બેઠા જોઈ શકો છો। રાજગઢ બસ પણ જોઈ શકો, બસ પડી છે, એ બસ પણ ફસાઈ ગઈ છે અને બસ પણ હાલ ત્યાં જ આપણે જ્યારે આ પાણી ખાલી ત્યારે આ બસને એટલે આવા અનેક જે વિસ્તારો છે, ગણેશ સોસાયટી છે,
આવી શ્યામનગર સોસાયટી છે, આ અનેક જે એસટી ડેપો છે, આ તમામે તમામ જે છે પાણીના ગરકા અને થરાદની અંદર ઓછામાં ઓછા 14 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો છે, જેને લઈ અને લાઇટોના થંભલા તૂટી ગયા, અનેક વૃક્ષો હોય છે, અને ખેડૂતોના જે પાક છે જેને કહેવાય પાકના એરંડા છે, પપૈયા છે, મગફળી, અનેક પાકો પણ નુકસાન. એટલે થરાદ તાલુકા અને નગરની અંદર મોટા પાયે વરસાદને લઈ અને નુકસાન છે. હાજર રાજપૂત, થરાદ. આ ભારે વરસાદના કારણે થરાદ અને આસપાસના તાલુકાઓનો સંપર્ક તૂટી ગયો છે. અનેક મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. થરાદના એસટી ડેપોમાં પણ પાણી ભરાઈ ગયા છે. આ અંગે વધુ વિગતો આપતા એસટી ડેપો મેનેજરે જણાવ્યું હતું કે મોટાભાગના બસ રૂટ બંધ કરી દેવાયા છે. ભારે વરસાદને કારણે થરાદ, ધાનેરા, વાવ, સાચોર, ઢીમા સહિતના મોટાભાગના રૂટ બંધ કરવામાં આવ્યા છે. માત્ર થરાદથી અમદાવાદનો એક રૂટ ચાલુ રાખવામાં આવ્યો છે. ડેપોમાં પાણી ભરાઈ જતા અમે રેફરલ હોસ્પિટલ પાસે બસ સેવા ચાલુ કરી છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે સ્થિતિ વધુ ગંભીર બની છે. થરાદની મહાલક્ષ્મી સોસાયટી, ગણેશ સોસાયટી અને સેણલનગર સોસાયટીના અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ આગોતરી સૂચના કે વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેના કારણે તેઓની હાલત કફોડી બની છે. પાણીનો તો કોઈ પાર જ નથી. 48 કલાકથી ભારેથી અતિ ભારે વરસાદ અને વાવાઝોડું ઝાડખાં પડી ગયા અને નુકસાનમાં તો કોઈ પાર જ નથી. ગાડીએ તણાઈ ગયું. સાહેબની 3 ગાડીને એક્ટિવા, મારી 2 ગાડીને એક્ટિવા, જે ઘરમાં બાળકો 8-8 ફૂટ પાણી છે. કોઈ તંત્ર આવ્યો કે કોઈ તમને કોઈ ફોન નથી ઉપાડતું. તંત્રને ફોન મામલતદારનો લેન્ડલાઇન નંબર ફોન આલ્યો છે, કરે મરી ગયા. 50 ફોન કર્યા, કોઈ ઉપાડતું નહીં. તમને કર્યો, તમે તાર ઉપાડ્યો અને આયા હેરા, બીજા કોઈએ ફોન ઉપાડ્યા નથી. છેલ્લા 24 કલાકથી વધુ સમયથી વીજ પુરવઠો પણ બંધ છે, જેના કારણે લોકોનો સંપર્ક તૂટી ગયો છે. લોકોનો આક્ષેપ છે કે ડેપ્યુટી એન્જિનિયરનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. આ તરફ મલુપુર ગામ પાસેના ભારતમાલા સર્વિસ રોડ પર પાણી ભરાઈ જવાથી થરાદથી સાચોરનો વાહન વ્યવહાર પણ બંધ થયો છે. સ્થાનિક સરપંચનું કહેવું છે કે તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી. આ કુદરતી આફતમાં તંત્રની સાથે સાથે કેટલીક સામાજિક સંસ્થાઓ અને રાજકીય આગેવાનો પણ લોકોની મદદે આવ્યા છે. થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, કનુભાઈ વ્યાસ, ઈશ્વરભાઈ પટેલ સહિતના આગેવાનો સોસાયટીઓમાં ભરાયેલા પાણીનું નિરીક્ષણ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ સતત પ્રથમ તો પહેલાં 2 દિવસ અહીંયા જ હતા, પણ અત્યારે પણ વિધાનસભા ચાલુ હોવાથી ગાંધીનગર છે, પણ એ અમારા સંકલનમાં છે, વહીવટીતંત્રના સંકલનમાં છે. આજે સવારે દૂધશીત કેન્દ્રમાં કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, એસપીશ્રી અને આને લાગતા વળગતા તમામ અધિકારીઓ, થરાદની સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અહીંયા અધ્યક્ષ સાહેબની જે ઓફિસ છે એમનો પણ પૂરો સ્ટાફ આ પાણીના નિકાલ માટે સતત માર્ગદર્શન કરી રહ્યા છે. થરાદની અંદર જે લોકોના ઘરોમાં પાણી આવી ગયા છે ત્યાં આગળ અહીંની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા બધાના ઘેર ફૂડ પેકેટને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રસોડા પણ ખોલવામાં આવ્યા છે અને અત્યારે દૂધ કેન્દ્રમાં બનાસ ડેરી દ્વારા પણ 1 લાખથી વધુ ફૂડ પેકેટ બનાવવામાં આવી રહ્યા છે. શ્રી રામ સેવા સમિતિ, આદર્શ પરિવાર અને નગરપાલિકા દ્વારા ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો. થરાદની આ પરિસ્થિતિ બતાવે છે કે હવામાન વિભાગની આગાહી છતાં તંત્રની તૈયારીઓ ક્યાંક ઊણી ઉતરી છે. આશા રાખીએ કે તંત્ર ઝડપી કાર્યવાહી કરે અને જનજીવન ફરી સામાન્ય બને. છેલ્લા 48 કલાકથી બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સુઈગામ તાલુકામાં સૌથી વધુ 16 ઇંચ, થરાદમાં 11 ઇંચ અને ભાભરમાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ વરસાદને કારણે સુઈગામ તાલુકાના અનેક ગામોમાં પાણી ભરાયા છે, જેમાં જોરાવરગઢ ગામની પરિસ્થિતિ સૌથી ગંભીર છે. ભારે વરસાદને કારણે આખું જોરાવરગઢ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ગામના રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણીની પરિસ્થિતિને જોતા જોરાવરગઢ ગ્રામ પંચાયતની ટીમ સતર્ક બની છે
સ્થાનિક લોકોને કોઈ અગવડ ન પડે તે માટે પંચાયત દ્વારા પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમ છતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હોવાથી લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓ મેળવવી મુશ્કેલ બની ગઈ છે. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા અપેક્ષા રાખવામાં આવી રહી છે. મારું નામ રામાભાઈ રામજીભાઈ ચૌધરી, હું જોરાવરગઢ સરપંચ. આમ તો સુઈગામ તાલુકાના પંથકમાં બધા ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે. 17 થી 18 ઇંચ જેવો વરસાદ વરસ્યો છે અને અમારા ગામની અંદર ચારે બાજુ પાણી પણ આવી ગયું છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્કૂલની અંદર સ્થળાંતર કરાયું અને જમવાની વ્યવસ્થા પણ કરાવી અને બને ત્યાં સુધી પાણીનો નિકાલ કરવાની પણ કોશિશ કરી રહ્યા છીએ. જે અમારે આગળ કેનાલ જે પાણી રોકી રહી છે ત્યાં માણસો પણ મૂક્યા છે અને ત્યાં કેનાલ તોડાવી અને પાણી નિકાલ કરવાની વ્યવસ્થા પણ અમે કરાવીને હાલાયા જ છીએ. જિલ્લામાં ભારે વરસાદના કારણે મુશ્કેલીઓ ઊભી થઈ છે. ખાસ કરીને ડીસા તાલુકાના ભીલડી પંથકમાં હવામાન વિભાગની આગાહી મુજબ આ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ભીલડીના ગોગામઠ, ઉમિયાનગર સોસાયટી, પંચવટી સોસાયટી તેમજ બનાસ અને નાગરિક બેંક જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી જ દર વર્ષે ચોમાસે જોવા મળે છે, જેને કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્થાનિકો દ્વારા વારંવાર તંત્રને આ સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં આજ સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. પંચવટી, ઉમિયાનગર અને ગોગામઠ સોસાયટીના રહીશો દર ચોમાસે ભરાતા પાણીથી પરેશાન છે. આ ઉપરાંત નવી ભીલડી પ્રાથમિક શાળામાં પણ ઘૂંટણ સુધી પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા છે, જેનાથી બાળકોના શિક્ષણ પર અસર થઈ રહી છે. ભારે વરસાદને કારણે ભીલડીના અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે, જેનાથી જનજીવન ખોરવાયું છે. સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું છે કે તંત્ર આ ગંભીર સમસ્યાનો ક્યારે અને કેવો ઉકેલ લાવે છે. બનાસકાંઠા જિલ્લા અને પડોશી રાજ્ય રાજસ્થાનમાં વરસાદનો માહોલ જામ્યો છે. આ વરસાદના કારણે બનાસકાંઠાના બે મુખ્ય જળાશયો દાંતીવાડા અને સીપુ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે, પરંતુ તેની વર્તમાન સ્થિતિ અલગ જ છે. દાંતીવાડા જળાશયમાં પાણીની આવક ધીમી ગતિએ વધી રહી છે અને આજે જળાશયમાં પાણીની સપાટી 595 ફૂટ સુધી પહોંચી ગઈ છે. પાણીની સપાટી વધતા અને વરસાદી માહોલને માણવા માટે મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી રહ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દાંતીવાડા પોલીસે અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. બીજી તરફ સીપુ જળાશયની વર્તમાન સ્થિતિ જોતા તેમાં પાણીની આવક નહીવત છે. આ કારણે અહીં મુલાકાતીઓની સંખ્યા પણ ઓછી જોવા મળી રહી છે. જોકે રાજસ્થાનમાં વરસાદનો જોર વધતા આગામી દિવસોમાં સીપુ ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થવાની આશા છે. હવામાન વિભાગની આગાહી મુજબ બંને જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો નથી, પરંતુ વરસાદી માહોલ ચાલુ રહેતા આગામી દિવસોમાં સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસામાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ. ભારે પવન અને વરસાદથી વૃક્ષો ધરાશાયી, વીજ પુરવઠો ખોરવાયો, જનજીવન અસ્તવ્યસ્ત. તો થરાદ વાવ સુઈગામને જોડતો મુખ્ય માર્ગ બંધ, હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો, મુસાફરો ફસાયા. બિહારમાં કોંગ્રેસના નેતાની વિવાદાસ્પદ ટિપ્પણીથી રાજકીય મોરચે ગરમાવો. બનાસકાંઠામાં ભાજપ મહિલા મોરચાનો ઉગ્ર વિરોધ. અંબાજીના પાવન મેળામાં અણછાજતા નાચગાન ઉપર કલેક્ટરની કડક ટકોર. સંસ્કૃતિના સન્માનની હાકલ. ભાદરવી મેળાની ગરિમા જાળવવા કડક પગલાં. ભજનો અને ગરબાનું સન્માન કરવા આદેશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ: આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને
વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. હવામાન વિભાગની આગાહી બાદ ડીસામાં વરસાદનું જોર યથાવત છે. ભારે પવન અને વરસાદના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ડીસા તાલુકાના કંસારી અને બાઈવાડા વચ્ચેના એક ખેતરમાં મોટું વૃક્ષ તૂટી પડ્યું હતું. આ વૃક્ષ વીજ વાયર પર પડતા વીજ વાયર પણ તૂટીને ખેતરમાં પડ્યા હતા, જેને કારણે આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જીવંત વાયર ખેતરમાં પડવાથી લોકોની અવરજવર પણ બંધ થઈ ગઈ હતી. આ જ રીતે ડીસાના જેડા રોડ ઉપર પણ ભારે પવનને કારણે એક વૃક્ષ ધરાશાયી થયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આ વૃક્ષ રસ્તા ઉપર પડવાથી ટ્રાફિક વ્યવસ્થા પર અસર થઈ હતી. સ્થાનિક તંત્ર દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષને હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેથી સામાન્ય પરિસ્થિતિ ઝડપથી પૂર્વવત કરી શકાય. શું પ્રોબ્લેમ છે? આ લાઇટના કારણે અમારે અવારનવાર થતું નથી અને લાઇટના કારણે અંદર ખેતરમાં જવાતું નથી. એના કારણથી અમે આ બધું તમને જાણ કરે છે. ઓકે, આ બાબતે વિદ્યુત બોર્ડવાળાને જાણ કરી ખરી? અમે નહીં કરી. સવારમાં આવ્યા હતા. સવારમાં આવ્યા હતા, જોઈને ગયા? શું કહીને ગયા? એ અમને મળ્યા નથી. ચાલતી ગાડી હતી, અમને મળ્યા નથી. એટલે તમારા ખેતરમાં કોઈ હાલ અવર જવર ને બધું બંધ હશે ને? એ તો બધું બંધ છે અમારે. હા, કેટલા સમય થયો? કાલ રાતે શું છે? રાત્રે થયું. કોઈ અધિકારીઓ તમારા ખેતરે આવીને પૂછ્યું? પૂછપરછ નહીં કરી. હવારમાં ગાડી તો જોઈ હતી અમે, પણ અમે પૂછપરછ કરી જ નથી આ લોકો. ઓકે, તો તમારી માંગ શું સરકાર પાસે? સરકાર પાસે તાત્કાલિક અમને કરી આપે. ખેતરમાં અવારનવાર થતું નથી. દિયોદરમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અગડપરા મંદિર વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાઈ જતા ત્યાં રહેતા 15થી વધુ ગામના લોકોને ગ્રામ પંચાયતની ટીમ દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક ગ્રામ પંચાયતની ટીમ ભારે વરસાદ વચ્ચે પણ સતર્ક રહીને જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહી છે.
વરસાદનું જોર યથાવત રહેતા તંત્ર દ્વારા અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને આ કામગીરીથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે થરાદ વાવ અને સુઈગામને જોડતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે. થરાદ વાવ હાઈવે ઉપર વરસાદી પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે અનેક વાહન ચાલકોને આગળ જવાનું જોખમ ન ખેડતા પોતાના વાહનને રોકી દીધા હતા, જેને પરિણામે હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. પાણીનો પ્રવાહ ઓછો ન થતા વાહન ચાલકો અને મુસાફરો કલાકો સુધી રસ્તા ઉપર અટવાઈ રહ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ માર્ગ ઉપર પાણી ઓસરવા માટેની અને વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ ભારે વરસાદને કારણે કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. જ્યાં સુધી પાણી ઓછું ન થાય ત્યાં સુધી આ માર્ગ ઉપર વાહન વ્યવહાર શરૂ થવાની શક્યતા ઓછી છે. આજે થરા માર્કેટયાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં નવા હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી છે. ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે સવારે 10:30 કલાકે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી. ચેરમેન પદ માટે 3 નામો ચર્ચામાં હતા, જેમાં રતનગઢના ઈશ્વરભાઈ અણદાભાઈ પટેલ, ખસાના ચૌધરી બાબુભાઈ માલાભાઈ અને માનપુરના ચૌધરી લક્ષ્મણભાઈ નાનજીભાઈનો સમાવેશ થાય છે. તેવી જ રીતે વાઇસ ચેરમેન પદ માટે 2 નામોની ચર્ચા હતી, જેમાં અખાણી કિરીટભાઈ અમૃતલાલ અને જોશી રમેશભાઈ નરભેરામભાઈ. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ચેરમેન પદ માટે ઈશ્વરભાઈ અણદાભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે, જ્યારે વાઇસ ચેરમેન પદ માટે અખાણી કિરીટભાઈ અમૃતલાલની પસંદગી કરવામાં આવી છે. નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને માર્કેટયાર્ડના વિકાસ અને ખેડૂતોના હિત માટે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ વરણી બાદ માર્કેટયાર્ડના સભ્યો અને ટેકેદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નરેન્દ્રભાઈ સાહેબના શાસનની અંદર અત્યારે સમગ્ર ભારતની અંદર એક વિકસિત મોડલ આપણે જોઈ રહ્યા છે. જેવા સમયે સમગ્ર કેન્દ્રીય ટીમનો આભાર વ્યક્ત કરું છું. આપણા રાજ્યના યશસ્વી અધ્યક્ષ અને જે દેશના જળ સંસાધન મંત્રી આદરણીય CR પાટીલ સાહેબે અને સમગ્ર પ્રદેશ ભાજપે અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમને બંનેને મને ચેરમેન તરીકે અને કિરીટભાઈ સાહેબને વાઇસ ચેરમેન તરીકે જે જવાબદારી આપી છે એ તમામનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આદરણીય જિલ્લાના યશસ્વી અધ્યક્ષ, આ વિસ્તારના આપણા સૌના આદરણીય આગેવાન, આ વિસ્તારનું હિત જેમના હૈયે વસેલું છે એવા આપણા સૌના લાડીલા આગેવાન અને જિલ્લા ભાજપના યશસ્વી અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબની સાથે તમામે જિલ્લા ભાજપનો, તમામે તાલુકા ભાજપનો, તમામે તાલુકાના આગેવાનોનો, તમામે તાલુકાના સામાજિક આગેવાનોનો અને તમામે તાલુકાની પ્રજાજનોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. બિહારમાં કોંગ્રેસના મંચ ઉપરથી વડાપ્રધાનની સ્વર્ગસ્થ માતા વિશે થયેલી અભદ્ર ટિપ્પણી સામે દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે આજે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કરાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા અંગે વિપક્ષો દ્વારા બિહારમાં થયેલી અભદ્ર ટિપ્પણી સામે દેશભરના ભાજપી કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પ્રદેશ ભાજપના આદેશ મુજબ બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેમાં માતૃશક્તિ વિશે થયેલા બેફામ ઉચ્ચારણને વખોડી કાઢતા ઉગ્ર વિરોધ જતાવ્યો હતો. થોડા સમય પહેલાં કોંગ્રેસીઓ અને આરજેડી દ્વારા જે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વમાતૃશ્રી હીરાબાને ખરાબ શબ્દોમાં જેને હલકી ભાષામાં જેને નિવેદનો કર્યા છે એ હિન્દુસ્તાનની તમામ નારી શક્તિનું અપમાન ગણાય છે, માત્ર હીરાબાનું નહીં. આ સાથે આજે પ્રદેશની સૂચના અનુસાર બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આજે પાલનપુર મુકામે સૌ સાથે સંગઠન તમામ તાલુકાના પદાધિકારીઓ હોદ્દેદારશ્રીઓ સાથે આજે ધરણા તેમજ આવેદનપત્રનો કાર્યક્રમ કલેક્ટર કચેરી આપવાનો રાખવામાં આવ્યો છે. આજે અમારી બનાસકાંઠાની તમામ નારી શક્તિ આજે સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અસ્તુ ભારત માતા કી જય. બિહારમાં વિપક્ષો સસ્તી પ્રસિદ્ધિ માટે બેફામ નિવેદનો આપી રહ્યા છે, જેને જિલ્લા ભાજપે વખોડી કાઢતા પ્રધાનમંત્રીની માતાના અપમાનને સમગ્ર માતૃશક્તિનું અપમાન ગણાવ્યું હતું. કોંગ્રેસ અને સહયોગી પાર્ટીઓ બિહારની અંદર ચૂંટણીઓ જીતવા માટે
સસ્તી પ્રસિદ્ધિ માટે બેફામ નિવેદનો કરી રહી છે. હમણાં બિહારની કોંગ્રેસની આરજેડીની ચૂંટણી સભાની અંદર આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રી વિશે જે હલકી ભાષામાં વાત કરી છે એ સ્ત્રી શક્તિનું અપમાન છે, માતૃશક્તિનું અપમાન છે. સમગ્ર દેશની અંદર એની સામે જન આક્રોશ છે. દેશના લોકો માનું અપમાન ક્યારેય સહન નહીં કરી શકે, માતૃશક્તિનું પણ ક્યારેય અપમાન સહન નહીં કરી શકે. સમગ્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા આનો સખત વિરોધ પ્રદર્શન ધરણા દ્વારા મહિલા મોરચાના નેતૃત્વમાં થઈ રહ્યો છે. આજે બનાસકાંઠાની અંદર સમગ્ર જિલ્લાની અંદર બહુ જ વિશાળ સંખ્યાની અંદર મહિલાઓ સાથે સજ્જનો અને સન્નારીઓએ આ ધરણાનો કાર્યક્રમ યોજ્યો છે. અને કોંગ્રેસના જે હલકી કક્ષાના નિવેદનો છે એને સખત શબ્દોમાં વગોડી કાઢી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો આજનો કાર્યક્રમ છે. આ પ્રસંગે જિલ્લા ભાજપના હોદ્દેદારો, મહિલા મોરચાના હોદ્દેદારો સહિત જિલ્લાભરના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું અંબાજીના પાવન મેળામાં અણછાજતા નાચગાન ઉપર કલેક્ટરની કડક ટકોર, સંસ્કૃતિના સન્માનની હાકલ, ભાદરવી મેળાની ગરિમા જાળવવા કડક પગલાં, ભજનો અને ગરબાનું સન્માન કરવા આદેશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી મહામેળામાં ભક્તોની સેવા માટે ઊભા કરાયેલા કેમ્પમાં ચાલી રહેલા અણછાજતા કાર્યક્રમો ઉપર બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા ગંભીર ટકોર કરવામાં આવી છે. દાંતા ચોકડી પાસે આવેલા હારીજ સેવા કેમ્પમાં મહિલા કલાકારોના નાચગાનને લઈને ઊભા થયેલા વિવાદ બાદ કલેક્ટરે આ પગલું ભર્યું છે.
સેવા કેમ્પના સત્કાર સમારોહ કાર્યક્રમમાં કલેક્ટરે તમામ પ્રતિનિધિઓને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી કે મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે ભજન, ગરબા અને સંસ્કૃતિને અનુરૂપ ગીતો જ વગાડવા જોઈએ. તેમણે જણાવ્યું કે સેવા કેમ્પનો મુખ્ય હેતુ ભક્તોને મદદ કરવાનો અને ભક્તિમય વાતાવરણ પૂરું પાડવાનો છે, ન કે અયોગ્ય ગીતો કે નાચગાનનો. કલેક્ટરે ભવિષ્ય માટે પણ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આવતા વર્ષથી આવા ગીતો અને કાર્યક્રમને બદલે ભજનો અને ગરબા જેવા ભક્તિમય કાર્યક્રમો જ રાખવા જોઈએ. આ પગલાંથી અંબાજીના આ પવિત્ર મેળાની ગરિમા જાળવી શકાય અને અન્ય શ્રદ્ધાળુઓ માટે વધુ સારો માહોલ ઊભો કરી શકાશે. સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા જ જોઈએ. આટલી મોટી સંખ્યામાં જ્યારે પગપાળા જે સંઘો આવે છે, ક્યાંક આપણા સાંસ્કૃતિક કાર્યક્રમના લીધે એમનો થાક ઉતરતો હોય છે. પણ મેં જે તમને કીધું એમ સાંસ્કૃતિક કાર્યક્રમ અને નૃત્ય આ બંને વચ્ચેની એક પાતળી સીમા હોય છે. તો ખાસ જ્યારે આપણે બધા આ જે કાર્યક્રમ છે એ મા જગદંબાનો છે, ખૂબ આધ્યાત્મિક કાર્યક્રમ છે. તો સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ વિવેક છે એ વિવેક ચૂકાઈ ના જાય અને ક્યાંય મેળાને કે મંદિર ટ્રસ્ટને લાંછન ના લાગે એવું આપણાથી કોઈ કૃત્ય ના થાય, એની આવતા વર્ષે આપણે બધા મિત્રો તકેદારી રાખીશું. અંબાજી મહામેળામાં આવતા ભક્તો માટે મર્યાદાવાળા કલાકાર અને સંસ્કૃતિના ગીતો રાખવા જોઈએ. દાંતા ચોકડી ખાતે હારીજના સેવા કેમ્પમાં મહિલા કલાકારોના નાચગાનને લઈને વિવાદ સર્જાયો હતો. આજના સત્કાર સમારોહ કાર્યક્રમમાં તમામ સેવા કેમ્પોના પ્રતિનિધિઓને કઠોર ટકોર કરવામાં આવી છે. આવતા વર્ષે આવા ગીતોને બદલે સારા ભજન, ગરબા કાર્યક્રમ રાખવા જોઈએ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં જળબંબાકાર, કુદરતનો પ્રકોપ, વાવ, થરાદ અને સુઈગામમાં સર્જાયો વિનાશ. લોકો જળબંબાકાર સ્થિતિમાં ફસાયા, તંત્ર નિષ્ફળ. ડીસામાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, ભારે પવન અને વરસાદથી વૃક્ષો ધરાશાયી, વીજ પુરવઠો ખોરવાયો, જનજીવન અસ્તવ્યસ્ત. તો થરાદ વાવ સુઈગામને જોડતો મુખ્ય માર્ગ બંધ, હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો, મુસાફરો ફસાયા. બિહારમાં કોંગ્રેસના નેતાની વિવાદાસ્પદ ટિપ્પણીથી રાજકીય મોરચે ગરમાવો, બનાસકાંઠામાં ભાજપ મહિલા મોરચાનો ઉગ્ર વિરોધ. અંબાજીના પાવન મેળામાં અણછાજતા નાચગાન ઉપર કલેક્ટરની કડક ટકોર, સંસ્કૃતિના સન્માનની હાકલ, ભાદરવી મેળાની ગરિમા જાળવવા કડક પગલાં, ભજનો અને ગરબાનું સન્માન કરવા આદેશ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.